દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ ચરમ ઉપર છે ને ત્યારથી જ નહીં, આપણે જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ જોયું, એના પછી લોકસભાની ચૂંટણી આવી ત્યારે તો શું નથી જોયું એ સવાલ અહીંયા આગળ છે। અને હવે જ્યારે રાજકારણ ચરમ ઉપર છે તો કોંગ્રેસને આમાં મજા લેવાનો એક મોકો મળે એમાં કોઈ બેમત નથી, કારણ કે ભાજપ વર્સિસ ભાજપનો આ જંગ છે અને એમાં જ્યારે કોંગ્રેસને ઢાળ મળે તો કોંગ્રેસ દોડે કેમ નહીં, કોંગ્રેસે પણ દોડ્યું છે। અને એની સાથે સાથે ત્યાં સુધી પ્રતાપ દુધાતે તો કહી દીધું છે કે જેટલા પણ સંડોવાયેલા ભાજપના નેતાઓ આમાં છે એ બધાના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈ કોંગ્રેસ વાળા નથી। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે। તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી દીધા, જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટવાયો, બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટવાયો। એવી વાતો કરીને એને મારવામાં આવ્યો। કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? અન્ય 3 આરોપીને ખોટી રીતે ખોટા એફઆઈઆરમાં ફસાવવા, પાયલને તો ફસાવી, એ લોકોએ બહાર આવીને જે પ્રેસ કોન્ફરન્સમાં મનીષ વઘાસીએ કીધું મને મારતા મારતા એટલું કહેતા કે દિલીપભાઈનું નામ આપી દો, તો કોના કહેવાથી દિલીપભાઈનું નામ આપવાનું એ દિલીપભાઈ માંગ કરી છે ને એને અમે સમર્થન આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ ફક્ત દિલીપભાઈનો નહીં, ગુજરાતની અંદર કોણ કોણ આમાં સામેલ છે એના નાર્કો ટેસ્ટ થવા જોઈએ। અમરેલી જિલ્લાની જનતા મારફત, નારી સ્વાભિમાન મંચ મારફત કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવ્યો છે એનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું। પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું। સમગ્ર કોંગ્રેસે પહેલે દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે, કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે, તો પછી શા માટે આ દબાવો છો? અને આ પૈસા ક્યાં કમલમમાં જતા હતા, ગાંધીનગરમાં કોણ આકાને આ પૈસા મળતા હતા એની તપાસ કરવાને બદલે માસૂમ દીકરી ઉપર પટાવારી કરો છો। જે રીતે પોલીસ તંત્રની કામગીરી રહી છે અને ખાસ કરીને એક દીકરીને અડધી રાતે ધરપકડ કરવી, એનું રિકન્સ્ટ્રક્શનના નામે એમને બજારમાં ફેરવવાનું અને એ સિવાય પણ બાકીના આરોપી સાથે પણ જે વર્તાવ થયો, ખાસ કરીને આરોપી ફરિયાદીની હાજરીમાં આરોપીને માર માર્યો, આ બધા આક્ષેપો એવા છે કે ચોક્કસપણે એ નિષ્પક્ષ અને ઊંડી તપાસ માંગેલી છે। એટલે દિલીપભાઈની જે માંગણી છે એમાં એને હું સમર્થન આપું છું, એમાં મારું સૂર પુરાવું છે